ચિંતા બેગન માડે તું કમલા વિસહતે તું હંસવાહિની માતા દુઃખ હરણી માં તું કુળદેવી માડી તું કરણી કરજો જાહેર જુગમાં તું માડી તું પરગટ ફૂલસરના આંગણે સામત દાદાના ભંડારાની પૂર્વ સંધ્યાએ ભજન ભોજન અને સત્સંગ જ્યાં ત્રિવેણી સંગમ ભેગો થાય અને સરસ મજાનું સંચાલન સાગરદાનભાઈ બારોટને સાંભળ્યા. મારા મોટા ભાઈ એટલે ભાઈ નાજાભાઈને સાંભળ્યા, દીપક બાપુને સાંભળ્યા, નરેશ બાપુને સાંભળ્યા. ઘણા બધા કલાકારો બાકી છે એટલે દરેકને લક્ષમાં લઈ એક પણ કલાકારનો એવો ભાવ નથી કે અહીંયા આવી જાય થોડુંક બોલી લઈએ વળી પાછા ઓ પાડી બોલ, બિલકુલ એવું છે જ નહીં. સૌ પોતપોતાની ફરજ અહીંયા ફરજમાં આવે છે કે અમારા મિત્રને ત્યાં એક માણસની ખોટ પડી છે સાહેબ, અમારે જવું પડે એવું માનીને બધા આવ્યા છે. ત્યારે દીપકભાઈ, ભાઈ સંજય, લાલાભાઈ, સુરેશભાઈ અને બાપુ મિત્ર તો એને કહેવાય કે સગા ભાઈથી વિશેષ જ્યારે જરૂર પડે ત્યારે આવીને ઉભા રહે. એમ કલા જગતમાં આ પરંગણામાં રાવળ સમાજમાં નામ લેવા હોય તો બે નામ ભાઈ ચંદુભાઈ અને દીપકભાઈ બેની જોડી છે. અને બે છોકરાઓને પણ એવી રીતે પાછા હાંધો કરીને એમ કીધું કે આ જાળવી લેવાનું છે. રાવળ સમાજનું ગૌરવ પણ ખરેખર જેની સાથે બેસીને વગાડવું એક જીવનનો લાવો હોય છે. પૂછો લક્ષ્મણ બાપુથી લઈ કીર્તિદાનભાઈથી લઈ મારા ગુરુશ્રી માયાભાઈ સાથે દીપક બાપુ, નાજાભાઈ બહુ અમારી સાથે કાર્યક્રમો કર્યા છે. એટલે સમાજ અમે બેઠા છે ત્યારે કહેવું પડે. એટલે સુધી તો આપણી યારે હતું બાપુ, પણ છોટું ને જેટલા વખાણ કરું એટલા ઓછા છે. સાવન પણ એવું બનાવ્યું છે સાહેબ, એને એકવાર તાળીઓથી વધાવો. હવે ઘટે શું સાહેબ, આપણી જૂની કહેવત છે ઘરના રાવળ ને ઘરના ભુવાન ઘરના ડાકલા. એ ભાઈ માયકે ઘરના, ગાવા વાળા ઘરના, વગાડવા વાળા ઘરના, પોપટ દાદા નકરી મોજ છે. વિડીયો ઘરનો એ પાછો આપણો સંજય આખી મારી ચેનલ સંભાળે છે. તેરી કૃપા વિના હી નહીં એક હે અણુ લેતે હે શ્વાસ, તેરી દયા સે તનુ તનુ. ગંગધાર મુક્ત દ્વાર ઓમકાર તું આયો શરણ તિહારે શંભુ તાર નારતો. થોડા બેઠા છે પણ માણસ બેઠા, સમજદાર બેઠા છે. હજી દેવરાજભાઈ બાકી છે, ભાઈ શ્રી ગુસાભાઈ પણ આવ્યા છે. ભાઈ ઋષિ અગ્રાવત બહુ સાધુનો દીકરો છે, નાની ઉંમરમાં સારું ગાય છે. જેટલા વગાડવા આવ્યા છે. હવે આ વાત ખાલી સંબંધની અને પ્રેમની જ વાત છે, આમાં કોઈ પણ રૂડું લગાડવાની વાત નથી. જેટલા કલાકારો દીપકભાઈના આંગણે અત્યારે જે બેઠા છે, સામંત બાપાના એક પૂર્વ સંધ્યાએ જ્યારે ભંડારાની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમ છે ત્યારે આટલા એક સ્ટેજ ઉપર સાથે ભેગા થયા છે. વાત એટલી છે કે આને કોઈક છોકરાના લગ્નમાં એકારે એટલા ભેગા કરો, પછી એનું ટોટલ મારો, છોકરાના લગ્ન થઈ જાય
એટલો ખર્ચો થાય. પણ અહીંયા કેવલ ને કેવલ જાનાર તો જાતા રહ્યા સદગુણ એના સાંભળે બાપ જે વ્યાગ્યા છે. દાદાભાઈ જેમ વાત કરી કે અમે આવતા ત્યારે દાદા સાથે બેઠા છે, ઘણી વખત બેઠા છે, પણ હમણાં જ બહુ સરસ પંક્તિ સાગરદાનભાઈ રજૂ કરી. અહીંયા જન્મમાં એમ જ જવાના. બાળકનો જન્મ થઈ જાય, ગાયનેક હોસ્પિટલે તમે સાહેબ જન્મ થયો હોય એટલે તરત જ બાળકનો જન્મ થાય એટલે એ ત્યાંના જે નર્સ હોય, બેન હોય, દીકરી હોય, એ બધી નોકરી કરતી હોય તરત છોકરાને ઉપાડે, કાંટે, વજન કાંટે મૂકે. એ જે વજન થયો હોય એ જ વજન 50 વર્ષના આયુષ્ય હોય કે 100 વર્ષના આયુષ્ય હોય, સાહેબ એના મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરવામાં આવે અને અગ્નિની ભભૂતને પાછી જોખવામાં આવે. પોપટ દાદા 1 પણ ગ્રામ વજનમાં ફેરફાર ન થઈ શકે સાહેબ જન્મ અને મૃત્યુ પછીનો. આ વચ્ચે માણસ પાટવે આવ્યો છે, મારું મારું મારું. ભગવાન છે એ મને તમને આ વાળ છે એ અમુક સમય આવે એટલે ચાંદો ઉગી જાય, સફેદ થઈ જાય, તો આજનો માણસ એની પણ વ્યવસ્થા તૈયાર છે. પાછો સલૂનમાં જાય, કાળા કરાવી નાખે. અમુક ઉંમર પછી ન થાય તો એ સારું. એમ અમારી જવડા હોય ત્યાં સુધી વાંધો નહીં, અમારે તો એ બધું જોવે બટા. તો પણ ભાડાના મકાન રૂપી મને તમને પરમાત્માએ મોકલ્યા છે સાહેબ. આ ખોળિયું પણ એક ભાડે છે, એક આખ્યાનનું પાત્ર હોય. રામલીલા માટે ભવાયા પેલા રમવા માટે આવતા, રામલીલા વાળા રમવા માટે આવી જાય અને એમાં એનો મેનેજર જે છે એ સામે બેઠો બેઠો જોતો હોય નાટક ને એમાં જે પાત્ર ભજવતો હોય સાહેબ, અને પાત્ર ભજવતા ભજવતા થોડુંક સહેજ પાત્ર મોડું ભજવાય ને એટલે મેનેજર પાછળ બોલાવી, બાપુ એનો હિસાબ કરી દે. ભલા માણસ શરમ થાવી જાય તને. અરે યાર, રાજાનું પાત્ર મેં તને સોંપ્યું અને તે બહુ વ્યવસ્થિત ભજવું નહીં, મને મજા ન આવી. હાલે તારો જે થાય પગાર અને તું નીકળી જા, મારે નથી તને મારી ટીમમાં રાખવો. એક ખાલી સામાન્ય રાજાનું પાત્ર ભજવવામાં આવે અને એનો અભિનય વ્યવસ્થિત ન થાય ને મેનેજર છૂટી આપી દીધો હોય ત્યારે ઓલા મેનેજરનો તો આભાર માનવો પડે ને સાહેબ. ગમે એવું ભજવીને પણ તમને લઈ લે છે. તમે જોવો તો ખરા કેટલો દયાળુ છે સાહેબ. એને ત્યારે માણસ આજનો માણસ કેવો છે, એક પંક્તિથી મારા આગળ કાર્યક્રમની શરૂઆત કરું. એ માની મારું મકાન એને કર્યા રંગને રોગા, પોતાનું છે, મારું છે એવું માની અને ચાંદો ઉગી જાય ને વાળ સફેદ થઈ જાય ને પાછો સલૂનમાં જઈ જાય. એ માની મારું મકાન એને કર્યા રંગને રોગા, જાણે લીધું છે કાયમ વેચાણમાં, એને લીધું છે કાયમ વેચાણમાં. એ વેચાણમાં તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં. રે જીવ સાને ફરે છે એ ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં. જય ઠાકર. શાને ફરે છે એ ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં.
પડશે પલમાં ખાલી. સાહેબ ચારે મેરથી જ્યારે જમડા ઝાલી લે પછી કોઈનો નથી હાલતો એમાં. પછી રાજા હોય તોય ભલે રંગ હોય તોય ભલે એક દી ખાલી કરવું પડે. ગમે એટલું મારીને તમારી પાસે સંપત્તિ હશે, સત્તા હશે, કાંઈ સાથે નહીં આવે. થોડું ઘણું કાંઈ હરિભજન સંકીર્તન હશે ને ભાઈ, તો મહાદેવની કાંઈક નજીક રહેતા હશું, શક્તિની નજીક રહેતા હશું, મા ભગવતીની નજીક રહેતા હશું. એ વખતે ઈ આડાવીને એમ કહે કે અમારામાં સમય કાઢ્યો છે, આને થોડીક મુક્તિ આપો. હા દાદા. એ લેશે જમડા જાલી, કરવું પડશે પલમાં ખાલી. તારું દાપણની આવે કાંઈ કામમાં, એ કામમાં તારે રેવું ભાડાના મકાનમાં. તારું દાપણની આવે તે દી કામમાં, એ કામમાં તારે રેવું ભાડાના મકાનમાં. એ તારે રેવું ભાડાના મકાનમાં. રે જીવ સાને ફરે છે ગુમાનમાં, એ ગુમાનમાં તારે રેવું ભાડાના